ઘોર કળિયુગ, પાપની પરાકાષ્ઠા અને માથું શરમથી ઝૂકી જાય એવી આ ઘટના છે. આ ઘટના પોરબંદરની છે, જ્યાં પારેવા જેવી 4 વર્ષની બાળકીને પાડોશી કિશોરે જ પીંખી નાખી. ઘરમાં રમવાના બહાને અનેકવાર દુષ્કર્મ પણ આચર્યું. જો કે પોલીસે કાઉન્સેલિંગ બાદ આ આરોપી સાથે મળી અને તેની પૂછપરછ પણ કરી અને અત્યારે તેની પર કાર્યવાહી પણ ચાલી રહી છે. સોશિયલ મીડિયા, વેબ સિરીઝ અને ફિલ્મોમાં મારામારી અને યૌન શોષણના વધતા પ્રભાવની કિશોર માનસ પર સૌથી વધુ ખરાબ અસર થાય છે. મનોરંજનના નામે પીરસાતી વિકૃતતાના કારણે માસૂમ બાળકીઓ પર અત્યાચારના કિસ્સા વધતા જાય છે. જે સગા સંબંધી અને પાડોશી બાળકીઓની ઢાલ માનવામાં આવતા હતા, પરંતુ કળિયુગમાં બાળકીઓ પર થતા અત્યાચારમાં નજીકના સગા કે પાડોશીઓની જ ભૂમિકા મુખ્ય બનતી જાય છે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં સામાજિક વ્યવસ્થાને તાર કરે તેવી અતિ વિચિત્ર ઘટના સામે આવી. એક 4.5 વર્ષની દીકરી દુષ્કર્મનો ભોગ બની. આ પીડિત બાળકી પાડોશીના ઘરે અવારનવાર રમવા જતી હતી. 12 વર્ષના કિશોરે એક દિવસ બાળકી આવી ત્યારે ઘરમાં કોઈ હાજર ન હોવાથી શારીરિક અડપલા કરીને દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ ગણતરીના સમયમાં કિશોરે 3 વખત માસૂમ બાળા પર અપકૃત્ય આચર્યાનું સામે આવ્યું. આ બાળકીએ માતા પિતાને પોતાના પર થયેલ અત્યાચાર અંગેની જાણ કરી. આ કિસ્સામાં પહેલા માતા પિતા પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે તૈયાર ન હતા, પરંતુ પોરબંદર પોલીસે માતા પિતાનું નિષ્ણાંતો પાસે યોગ્ય કાઉન્સેલિંગ કરાવ્યું. જે બાદ માતા પિતા માની જતા અંતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી. મહિલા તબીબની ટીમે બાળકીની આરોગ્યની ચકાસણી કરી. આ ઉપરાંત એફએસએલની ટીમે ઘટના સ્થળેથી મહત્વના પુરાવા એકત્રિત કર્યા. આ ચકચારી કેસમાં મેડિકલ રિપોર્ટને મહત્વના પુરાવા તરીકે સામેલ કરવામાં આવશે. પોરબંદર જિલ્લા પોલીસને જાણવા મળેલ કે ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં 4.5 વર્ષની દીકરી છે અને એ દીકરીની સાથે તેમના પાડોશમાં રહેતા 12 વર્ષના કિશોર દ્વારા કોઈપણ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં આવેલ છે. આ જાણકારી મળતા પોલીસ દ્વારા માતા પિતાનો સંપર્ક કરી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ અને તેમની જે આ સમગ્ર ઘટના છે તેમના વિશેની જાણકારી મેળવવામાં આવેલ અને ત્યારબાદ આ કાઉન્સેલિંગના આધારે માતા પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવા તૈયાર થતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ચિંતાજનક કેસમાં ભોગ બનનાર બાળકીનું નિવેદન ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્યોની હાજરીમાં લેવામાં આવશે. આ ઉપરાંત આરોપી કિશોરની માનસિક સ્થિતિ ચકાસવા સાયકોલોજીકલ એસેસમેન્ટ પણ કરવામાં આવશે. આરોપી 12 વર્ષનો કિશોર હોવાથી તેની વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012 અંતર્ગત બાળકીઓ પર થતા દુષ્કર્મના કેસની તપાસ ઝડપથી પૂર્ણ કરીને 1 વર્ષમાં ચુકાદો આપવાની જોગવાઈ કરાયેલી છે. 4.5 વર્ષની જે દીકરી છે તે તેના પાડોશમાં રહેતા જે 12 વર્ષનો જે કિશોર છે એના ઘરે રમવા જતી હતી અને ત્યારે આશરે 1.5 મહિના પહેલાંની આ કોઈ જ્યારે ઘરે હાજર ન હોય બાળ આરોપીના ઘરે, ત્યારે આ દીકરીની સાથે જે બાળ આરોપી છે તેના દ્વારા તેને શારીરિક અડપલા અને દુષ્કર્મ કરવા બાબતની ઘટના ઘટેલ હતી અને તાત્કાલિક પોલીસ દ્વારા એફઆઈઆર રજીસ્ટર કરી અને ભોગ બનનારનું મેડિકલ તપાસણી કરવામાં આવેલ છે તથા આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે તે હાલ ચાલુ છે. સમાજના નિષ્ણાંતોને મતે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવેલી કુકર્મની ઘટના માત્ર એક ગુનાહિત બનાવ નથી, પરંતુ સમાજ માટે કલંકરૂપ ઘટના અને ગંભીર ચેતવણી છે. મોબાઈલ ફોન પર કે ટેલિવિઝનમાં બાળકો શું જોવે છે, બાળકો બહાર ક્યાં જાય છે અને કોની સાથે પોતાનો સમય વિતાવે છે, આ બાળકો કઈ પરિસ્થિતિમાં શું સમજે અને વિચારે છે, તેના પર સતત નજર રાખીને સંવાદ વધારવાની જરૂર છે. બાળકોની સલામતી માટે માતા પિતા અને ઘરના તમામ વડીલોએ હવે વધારે સતર્ક રહેવું પડશે. પરિવાર અને દેશના ભવિષ્ય સમાન બાળકોને સમજ અને જ્ઞાન આપવાની સાથે સતત નજર પણ રાખવી પડશે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર.